હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ બારિયા બજારે ફરવા. તો જુઓ, આ વાળા સાઈડનું તલાવ છે. જુઓ કેટલું મસ્ત કુદરતી સૌંદર્ય છે. તો આવી ગયા આપણે હવે દેવગઢ બારિયા બજારમાં. તો જોવો આગળ બજાર. તો આ આવી ગયા આપણે એકબત્તી ચોકડી પર. સર્કલ છે એકબત્તી નામનું, અને આ બાજુમાં રોડનું કામ પણ ચાલુ થઈ ગયું છે. સરસ કહેવાય, સારું કામ છે. ને આવી ગયા આપણે ગળીમાં. હવે આગળ જુઓ, તમને હું બસ સ્ટેન્ડ તથા સમડી સર્કલના દર્શન કરાવું. તો જુઓ મિત્રો, આ છે આપણું બારિયા, અને આ સાઈડમાં છે બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડમાં આજે તો ભીડ ઓછી છે. અને આ છે આપણો સમડી સર્કલ, જ્યાં આપણા રાષ્ટ્રનો ધ્વજ છે. જુઓ મિત્રો, આ છે સમડી સર્કલ. અને આ જાય છે પીપલોદ સાઈડ રોડ, અને આપણે જવાના છીએ ઉદયપુર રોડ ઉપર, કેમ કે એ આપણું ઘર છે ઉદયપુર રોડ ઉપર. આ આવી ગયા આપણે સંચા ગલી. આ છે દેવગઢનો ડુંગર, ત્યાં મસ્ત દેવગઢ બાપજીનું મંદિર છે. તો આગળ છે ભે દરવાજા, અને આ આવી ગયા આપણે ભે દરવાજા સાઈડ. આગળ સ્પીડ કરીને તમને ભે દરવાજા સુધી પહોંચાડું. આ છે આપણે દેવગઢ બારિયાનો એન્ટ્રન્સ, એટલે કે ભે દરવાજા. એ દરવાજો બહુ જૂનો છે, એટલે એનું વારંવાર સમારકામ કરવામાં આવે છે. આપણે આવી ગયા હવે આ બજારની બહાર. તો આગળ હવે પાનમ નદી આવશે, તો હું તમને પાનમ નદી બતાડું. આ પહોંચી ગયા આપણે હવે પાનમ નદી. પાનમ નદીનું કુદરતી સૌંદર્ય બહુ મસ્ત છે, અને કંઈક ફરવા બરવા આવો તો ફોટો ક્લિક કરવાની મસ્ત જગ્યા છે. જો મિત્રો, કેટલું ખૂબ સરસ લાગે છે. આ અમે છીએ હાલ બી પલ ઉપર, જે નદી ઉપર બનાવ્યો છે એમાં. તો આગળ હવે આપણે ચાલીએ, અને વ્લોગમાં બન્યા રહીજો. ત્યાર સુધી લાઈક, શેર, સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. અને આ આવી ગયા આપણે હવે બામરોલીના જંગલમાં. તો અહીં સુંદર હનુમાનજીનું મંદિર છે. એની સાઈડમાં એક કોતર વહે છે. પાણી ભરેલું હોય છે, પણ આ વખતે કેમ જાણે નથી. તો આગળ હવે વ્યવહારીઓ ડુંગર બતાવું તમને. આગળ ચાલીએ આપણે વ્યવહારીઓ ડુંગર જોવા માટે. તો આ છે અમારા બામરોલી ગામની ખાસિયત, એટલે કે વ્યવહારીઓ ડુંગરો. વ્યવહારીયા ડુંગરાનો પણ ઇતિહાસ બહુ જૂનો છે. એના માટે પણ આપણે કોઈક દિવસ વ્લોગ બનાવશું. તો આજના વ્લોગ માટે આટલું. મળીએ નવા વ્લોગમાં.